એ કોનું રહેશે ને તે કોના નેજા હેઠળ? 27 તારીખે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કિસાન મહાપંચાયતનું આયોજન થશે, જેની અંદર ખેડૂતોના પ્રવર્તમાન તમામ મુદ્દા હાઈટેન્શન લાઇનનો મુદ્દો છે, સાથે સાથે આવનારા સમયની અંદર બિયારણના મુદ્દા હોવાના છે, અતિવૃષ્ટિના કારણે એવી સમસ્યાઓ ઊભી થવાની છે, ઓછો વરસાદ પડશે તેના કારણે સમસ્યા ઊભી થવાની છે, ખાતરના પ્રશ્નો ઉત્પન્ન થવાના છે. આ તમામ મુદ્દાઓને લઈને કિસાન મહાપંચાયતનું આયોજન થશે આમ આદમી પાર્ટી દ્વારા, અને એમની અંદર આમ આદમી પાર્ટીના તમામ પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. માનનીય સુદાનભાઈ હોય, માનનીય ગોપાલભાઈ હોય, તમામ પ્રદેશના જે કોઈ પણ નેતાઓ છે, ચેતનભાઈ હોય, અનુભાઈ હોય, તમામ નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. અને આ લડાઈ માત્ર એક કિસાન મહાપંચાયતથી લડવાની નથી, આવનારા દિવસોમાં પણ અલગ અલગ જગ્યાઓ પર ખેડૂતો માટે આમ આદમી પાર્ટી દ્વારા લડત થશે, આંદોલન થશે, અને ખેડૂતોની જે કંઈ પણ માગણીઓ છે એના માટે સરકાર સામે જે કોઈ પણ લેવલે લડાઈ લડવી પડે એ પ્રમાણની અમે લડાઈ લડીશું. અને સાથે કોંગ્રેસને હજુ પણ અમે અહીંયાથી વિનંતી કરવા માંગીએ છીએ કે જો ખેડૂતો માટેની લડાઈ લડવી હોય તો આવો, હજી પણ તમે જે વાત કરો છો કે બિન રાજકીય લડાઈ તમે લડતા હતા, તમે ખેસ ત્યારે પણ ઝંડો ન ઉતાર્યો. તમારે જો બિન પોલિટિકલી લડાઈ લડવી હોય તો આવો, બેસીને ચર્ચા કરી આપણે બધા સાથે મળી ગુજરાતના ખેડૂતો માટે બિન પોલિટિકલ લડાઈ. જે આમ આદમી પાર્ટી કોંગ્રેસ એકબીજા ઉપર આક્ષેપ કરે છે, ઓલા કે અમારું આંદોલન, ઓલા કે અમારું આંદોલન, અલ્ટિમેટલી આનાથી ખેડૂતોને નુકસાન થયું. હવે તો ચર્ચાનો મુદ્દો તો વીજ પોલ હટાવશે કે નહીં હટાવે, કે વળતર આપશે કે એના કરતા તો બધા પોલિટિકલ લોકો આ જ વાત કરવા માંડ્યા છે. ભાજપ એમ કહે છે કે આ બે આમ કર્યું તેમ કર્યું, તો નથી માનતા કે મુદ્દાને વિપરીત તમે પણ સાથે કરીને કરી રહ્યા છો? જુઓ, તમારી વાત સાથે હું સંપૂર્ણ સહમત છું. એટલા માટે મેં મારી પ્રેસ સંસ્થા પહેલા એક વાત ખૂબ ગંભીરતાથી લીધી કે અમારે બીજેપી સામે લડાઈ લડવાની છે. ગુજરાતના ખેડૂતો માટે અમારી લડાઈ બીજેપી સામે છે, નહીં કે કોંગ્રેસ સામે. અમારી લડાઈ કોંગ્રેસ સામે નથી, પરંતુ જ્યારે ખોટી રીતે અમારી ઉપર આક્ષેપબાજી થાય, જ્યારે અમે સમર્થનમાં ગયા 130 જેટલા પીપળ હતો ત્યારે તમે લોકોની વાત ન કરવી જોઈએ. અને એટલા માટે હવે હમણાં કોંગ્રેસ તમારો જવાબ આપશે. એટલા માટે રાજનીતિમાં અને રાજકારણમાં જ્યારે તમારી ઉપર ખોટી રીતે આક્ષેપ થાય તો એનો જવાબ આપવો એક રાજનીતિની એટલા માટે ફરજ છે, અન્યથા અમને ગુનેગાર ઠેરવી અમારે જવાબ આપવો એ અમારી રાજનીતિની એક ફરજ છે. પરંતુ આ વાતથી અમે અટકતા નથી. હું તમને એ જ કહું છું કે આક્ષેપ પ્રતિ આક્ષેપમાં અમે નથી પડતા. એમણે આક્ષેપો કર્યા છે તો એનો જવાબ આપવો અમારી ફરજ છે, પણ એ વાતમાં અમારે સમય નથી બગાડવો. એટલા માટે 27 તારીખનું અમારું ખેડૂતો માટેનું આયોજન અમે જાહેર કર્યું છે કે અમારે ખેડૂતો માટે લડવું છે. અમારે તમારી સામે નથી લડવું. હવે તમારી સામે બહુ નાના પડીએ છે, તમે બહુ મોટા છો, 60 વર્ષ 70 વર્ષથી તમારી પાર્ટી બહુ મોટી છે, અમે તમારી સામે ન લડી શકીએ. અમારે તો ગુજરાતના ખેડૂતો માટે લડવું છે. ભલે અમે નાની પાર્ટી છે, એટલા માટે હવે જાહેર કર્યો છે. આવનારા દિવસોમાં હવે કોઈ આક્ષેપ પ્રતિ આક્ષેપમાં પડવા નથી માંગતા. કોંગ્રેસ ખોટી રીતે બદનામ કરવાનો પ્રયત્ન કરશે તો અમારી ફરજના ભાગરૂપે અમારે જવાબ આપવો પડશે. બાકી અમે ગુજરાતના ખેડૂતો માટે રવળભાઈ, જેતપુર ગામમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, એમાંથી આજે એક જણા સભ્યો પોઝિટિવ ખેડૂતો કે બાબા કોઈ રાજકીય નેતાઓ જરૂર નથી, હવે રાજકીય નેતાઓ આ બાબતે આક્ષેપ કરે છે. હવે કઈ રીતના તમે જો એમની સાથે જે થયું છે, ગુજરાતના ખેડૂતો સાથે જે થયું છે, ખૂબ દયનીય છે. હું પણ એક ખેડૂત પુત્ર છું. રાજકારણ રાજનીતિને સાઈડમાં મૂકી ખેડૂત પુત્ર છું. જો ટ્રેક્ટર લઈને ગયા હોય ત્યાંથી અપેક્ષા એક આશા લઈને ગયા હોય અને નિરાશા લઈને જ્યારે કરવું પડે ત્યારે બહુ મોટું દુઃખ થાય. અને એટલા માટે કોંગ્રેસ જે ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો છે, એટલા માટે લોકોને દુઃખ છે કે ક્યાંક રાજનીતિ અને રાજનેતાઓ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. હું એમની જેટલી પણ જે ખેડૂતની તબિયત લખેલી છે, હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે એમની તબિયત ખૂબ સારી થાય અને આવનારા સમયમાં એ જે રીતે લડે છે એમાં અમારે કોઈ પણ ટીકા ટિપ્પણી નથી કરતી. એ મજબૂતાઈથી લડાઈ લડે અને એની લડાઈમાં સંપૂર્ણ સફળતા મળે એવી અમે અપેક્ષા રાખીએ. પ્રવીણભાઈ, એક થાંભલો નાખે કેટલું વળતર મળવાનું છે, ખેડૂતોની શું માંગ છે અને આમ આદમી પાર્ટી કેટલું વળતર મળે એવું કહે છે? જુઓ, થાંભલાનો જે વિષય છે એમની અંદર અત્યારે જે હાલની પરિસ્થિતિની અંદર જે વિષય છે એમની અંદર ખેડૂતોની જે માગણી છે એમનું કહેવાનું એવું છે કે બજારના ભાવ જે કંઈ પણ માર્કેટ ભાવ છે એ પ્રમાણે અમને વળતર મળવું જોઈએ. જમીનનો જે માર્કેટ ભાવ છે એ પ્રમાણે એમનું વળતર મળવું જોઈએ. એમની વ્યાજબી માગણી છે, બરોબર. અને બાકીની જે કંઈ માની લો કે એમના ખેતરને ક્યાંય આજુબાજુનું સરાઉન્ડિંગ જે કંઈ પણ ખેતર વિખેરી નાખવામાં આવે છે, જ્યાં માની લો કે વીજ પોલ લગાવે છે તો આજુબાજુમાં પણ જે કંઈ પણ નુકસાની જાય છે એનું પણ વળતર મળવું જોઈએ. આ યોગ્ય માગણી છે. એ માગણીને લઈને ખેડૂતો પોતાની વાત રજૂ કરી રહ્યા છે. તો સરકારે હકીકતમાં ખેડૂતોની સાથે રહેવું જોઈએ. વીજ કંપનીઓની સાથે રહેવાનો કોઈ મતલબ નથી. કંપનીઓ કેટલું આપવાની છે, વાત એ છે. કંપનીઓ માર્કેટ ભાવ કરતાં ખૂબ ઓછા પ્રમાણમાં અત્યારે વળતર આપે છે. એમના જંત્રીના ભાવ મુજબ આપે છે.
પરંતુ હકીકતની અંદર ખેડૂતોની માંગ એ છે કે માર્કેટ ભાવ પ્રમાણે તેમની